પાટણ એપીએમસીના ચેરમેન તરીકે પુનઃવરણી પામેલા સ્નેહલભાઈ પટેલનું વિવિધ રાજકીય સામાજિક સંગઠનો અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત શનિવારે ખાનપુરડા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા એક અનોખો અને લાગણીસભર સન્માન સમારોહ યોજાયો હતો। સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે ખાનપુરડાના ગ્રામજનો એકત્રિત થયા હતા અને તેમણે ચેરમેન સ્નેહલભાઈ પટેલ પ્રત્યેનો પોતાનો અપાર પ્રેમ વ્યક્ત કરતા તેમણે રોટલાથી જોખ્યા હતા। ગ્રામજનોની આ અનોખી અને પ્રેમભરી અભિવ્યક્તિએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા। આ વિશેષ અને યાદગાર સન્માન બદલ ચેરમેન સ્નેહલભાઈ પટેલે ખાનપુરડાના સમસ્ત ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, તુલાવિધિ દરમિયાન તેમને જે રોટલાઓથી જોખવામાં આવ્યા હતા તે તમામ રોટલા તેમણે અબોલ જીવોના ચણ અને નિભાવ માટે અર્પણ કરી માનવતા મહેકાવી હતી અને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સ્નેહલભાઈ પટેલને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી।